સિવિલ હોસ્પિટલમાં દેશભક્તિસભર માહોલમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી, જેમાં હોસ્પિટલની તબીબ બહેનો સહિત નર્સિંગ સ્ટાફ તિરંગા સાડી તથા સફેદ વસ્ત્રો પહેરીને ઉત્સાહભેર જોડાયા હતા। સુરત શહેર સંગઠન અધ્યક્ષ પરેશ પટેલ સહિત મહાનુભાવો, આરોગ્ય સેનાનીઓ જોડાયા હતા। સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ સાથે નર્સિંગ ટીમે પણ આઝાદી પર્વની ઉજવણી કરી હતી। આંતરરાષ્ટ્રીય સ્તરે છેલ્લા દાયકામાં ભારત મેડિકલ ટુરિઝમના કેન્દ્ર તરીકે ઉભર્યું છે। વિશ્વભરના દર્દીઓ અહીંની ગુણવત્તાસભર અને આધુનિક સારવાર માટે ભારત તરફ વળી રહ્યા છે। આરોગ્ય ક્ષેત્રે ટેકનોલોજી સાથે આગળ વધીને દેશની હેલ્થ કેર સિસ્ટમને વધુ મજબૂત અને વધુ સર્વસમાવેશક બનાવવાના ઉદ્દેશ્ય સાથે આરોગ્ય સૈનિકોએ સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી હતી। આ પ્રસંગે પરેશ પટેલે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ અને તબીબોએ પોતાના દૈનિક ફરજમાંથી સમય કાઢી રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે અનોખા દેશભક્તિના માહોલમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અને તિરંગાને સન્માન સાથે શહીદોને સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે। નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલાએ કહ્યું, આજનું ભારત અનેક ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યું છે। વૈજ્ઞાનિક ઉન્નતિ, તકનીકી વિકાસ, શિક્ષણ, વૈશ્વિક વ્યાપાર અને હવે આપણું સ્વપ્ન છે વિશ્વગુરુ ભારત। ઇતિહાસથી શીખવું પડશે કે એકતા અને અખંડતા આપણું સૌથી મોટું શસ્ત્ર છે।